એટલે સોક્રેટિસ કહેતા કે હું મસાલા તરીકે ભૂખનો ઉપયોગ કરું છું. એક સાધુ હતા ને એક ચેલો ભિક્ષા માંગી ગયા. હવે આપે તો શું વિદ્યા ગયા બાજરાના રોટલા કે જુવારના રોટલા ને ભિક્ષામાં બીજું શું આપે. એટલે ક્યારેક નવો શિષ્ય બિચારો જે નાની ઉંમરનો, એટલે એકવાર વેન કરી, ગુરુજી હા મુજે જલેબી ખાના હે, મુજે જલેબી ખાના હે. દશેરા આવતા છે ને બિચારા કોઈ આપી નહીં હોય. અને બાળક છે હજી નાનો છે, દીક્ષિત છે, હજી તો પગલા માંડે છે, અને અનાથ હશે, સાધુ એ બિચારા પાલ્યો હશે કે રે તો ભજન કરે ને ભિક્ષા હારવાર બે જણાની માગશું એમાં શું. એટલે દયાભાવથી તુલસીદાસજીને જેમ નરહરદાસજી એમ જ પાડ્યા હતા ને એમ ગરીબ દયાથી પાડ્યા હશે. બાળક છે. ગુરુ મુજે જલેબી ખાના. ચાલો ભિક્ષા માગવા જાય. ભિક્ષા માગ ગયા તો બાજરાના જુવારના ટુકડા મળે, બીજું તો શું મળે. લાવીને ઝાડ નીચે બેઠા. પાછું ઓલા કીધું ગુરુજી મુજે જલેબી ખાના. હા આને ઢાંકી દે, જલેબી થવા દે. એટલે આને થઈ ગયું કે મારા ગુરુ પ્રતાપી છે, હવે હમણાં મંત્ર બોલશે અને આ બાજરાના રોટલા જુવારના રોટલાના ટુકડા છે જલેબી થઈ જાય છે. એટલે બિચારો આમ લુગડા નીચે ઢાંકી દીધું, બેઠો. 1-2 કલાક વહી ગઈ. ગુરુજી ભૂખ લાગી તો જોજી જલેબી થઈ ગઈ. હું કહી તો હજી એના ટુકડા હતા બાજરાના જુવારના ને હજી નથી થઈ તો હજી ઢાંકી દે થઈ જશે. વળી 1 કલાક જેવું વહી ગયું ઓલા ને પછી તો ભૂખ નો ભડકા લાગે ને ભાઈ. गुरुजी कड़ी भूख लगी है, मुझे खाना है. जलेबी खाना है? हाँ जलेबी खाना है. देख ले हो भी नहीं. એટલે પકડું ઉચકાવી જોવે તો એના ટુકડા તો નથી થાય. અભી નહીં હોય, ઢંક દે ને, હો જાયગી જલેબી. એટલે ગુરુ ખાતે પાછા કાંઈક મંત્રો આમ તેમ બોલે, વળી 1 કલાક કાઢી નાખ્યો. એટલે તો છાતી પેટ 2 મીંડો કૂટવા. મુજે જલેબી નહીં ખાના, જો હો સો ખાના है. भूखा मर जाऊंगा जलेबी जलेबी करते करते. ये 12 के ऊपर 2 बज गए गुरु. एक जलेबी नहीं हुई, जलेबी मुझे नहीं जलेबी खाना, जो है सो खाना है. अब बपोरे 2 વાગે તો શું વિચારો કરે. તો ગુરુ કે ખા. અને ખાવા માંડ્યો. એવો સ્વાદ થી પાણી ને રોટલો ખાય ને કેવો સ્વાદ આવે. જલેબી जलेबी से भी बढ़िया स्वाद आता है. हो गई ना जलेबी? हाँ हो गई. बस भूख में जलेबी होती है, जलेबी में जलेबी नहीं होती.